લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી જાફરાબાદ તળે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. તારીખ 26/11/2025ના રોજ 3 કલાકે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી જાફરાબાદ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખારવા સમાજ આગેવાન શ્રી, કોળી સમાજના આગેવાન શ્રી અને મુસ્લિમ સમાજના આગેવાન શ્રી તેમજ બહોળી સંખ્યામાં માછીમાર હાજર રહેલ, જેમાં પીપાવાવ કોસ્ટગાર્ડના અધિકારીઓ, મરીન પોલીસ જાફરાબાદના સ્ટાફ અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી જાફરાબાદના સ્ટાફ દ્વારા માછીમારી કરતા સમયે બોટમાં સવાર તમામ માછીમારોને જીવન રક્ષક સાધનો જેવા કે લાઈફ જેકેટ, રિંગ, બોયા વગેરે અચૂક સાથે રાખવાના રહેશે. કોઈપણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક મરીન પોલીસ જાફરાબાદ અથવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી જાફરાબાદનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ અને માછીમારી બોટોમાં સરકારશ્રી દ્વારા ટ્રાન્સપોર્ટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે તે તમામ ટ્રાન્સપોર્ટર્સ ચાલુ સ્થિતિમાં જ રાખવાના રહેશે. દરેક બોટ માલિકોને નિયમ અનુસાર ટોકન મેળવીને જ માછીમારી કરતા જવાનું રહેશે. માછીમારી દરમિયાન બોટમાં હાજર તમામ ખલાસીઓને QR કોડ બેસ્ટ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે, તેમજ પરત આવ્યેથી તાત્કાલિક બોટની ભૌતિક ચકાસણી ગાર્ડ મારફત કરવાની, રિટર્ન એન્ટ્રી કરવાની રહેશે. રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ બાબત નજર ઉપર આવે તો તાત્કાલિક 1093 ઉપર કે નજીકના સુરક્ષા એજન્સીનો સંપર્ક સાધવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરને બોટમાં જવાની પરવાનગી ન આપવા જણાવેલ. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી PM પરમાર મત્સ્ય ઉદ્યોગ શ્રી અને AM અગ્રાણી મત્સ્ય ઉદ્યોગ અને શ્રી VN ડોડિયા સિકાએ ભારે જહેમત ઉપાડેલ છે. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. ઉમેરભાઈ સોલંકી, કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ. આજે અમારા કોસ્ટગાર્ડ પીપાવા દ્વારા મિટિંગ રાખેલ છે ફિશરીઝ વિભાગ, પોલીસ વિભાગ સાથે કે દરિયાની અંદર જે અકસ્માતોનો બનાવ બને છે એની કઈ રીતે સેફટીથી કામ કરવું એ રીતે બોટ માલિકો અને ખલાસી લોકોને સમજાવવા એ માટેની મિટિંગ આજે હતી. અને કોસ્ટગાર્ડ અને પોલીસ સ્ટેશનથી પણ માણસોએ અમને સમજાવેલું કે આ જે બનાવો બને છે એના માટે તમે એટલી તાકેદારી રાખો એ માટેની મિટિંગ હતી આજે.